જો ભાઈ તારી કેરી આવી ગઈ છે સરસ કામ કર્યું. કાલથી હા ભળી લે હવે સૂચના કાલથી સવારે કેરીનો રસ જોઈશે મારે અને એક બી કેરી બગડેલી મને કચરા ડોલમાં મળશે ને તો જીવનમાં કેરી નામનો શબ્દ ભૂલી જાય તું. બરાબર આ લઈ આલી પેટી આખી પેટી સોનાની લઈ આલી છે આખી કે પેટી વરસની એક વાર લાયા છો પછી બીજી વાર તો લાવશો નહીં તમે. આખી પેટી બધા ભારી છે કે નહીં કેરીઓ? સોનાની લાયા છો એમાં કેવી લઈને આવ્યા છો ને એ તો જોઉં. બાકી કામ તો તમારા મોઢા જેવું છે. જો આજે આ વરસ પઈ ખાવાની છે આજે પ્રમાણે કાચી લઈને આવ્યા તમે. ભલે તો પાકી હોય તો બગડી જાય ફટાફટ. કશું ના બગડી જાય પણ તમે એ કારણથી નહીં લાયા કે હજી વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ પાકી રહે. એટલે દરરોજ એકાદી કેરીનો રસ બનાવું છું. કેમનો બનાવવાનો કાચી કેરીનો રસ? તો ભાઈ તો યાર તારા જોવાનું મેં તો કેરી લઈને હાલ દીધી તને. મેં એને એમ કીધું 2-3 મહિના ચાલે એવી કેરીઓ હાલ. એક પેટી 2-3 મહિના અરે જોઈ હતી કોઈ દાડ? કે યાર મને એમ કે એટલી તો ચાલે ના ચાલે આટલી કેરી ચાલતી હશે કોઈ દાડ કેરીઓ જ નહીં ભારી. અને આ પાછું લઈને પાકી લઈને આવજો. આ કાચી ખાવાની છે આમાં અથાણું બનાવવાનું મગજ ચાલે છે કે તારા નહીં? મને એમ તો કહેવાય કે પાકી લાવજો કાચી લાવજો. મને એમ હતું કે આ માણસનામાં થોડી બુદ્ધિ તો ચાલતી હશે કે નહીં. 30 વર્ષના થયા તો કોઈ દાડ કેરી ખાધી હતી કે નથી? પાકી લાવતા હતા ઘરમાં કે કાચી ખાતા હતા? હા પણ એમાં 30 વર્ષના ક્યાં બોલવાનું છે? ઉંમર શું લેવા કહું છું? કેરીની વાત ચાલે છે તો ઉંમરની ક્યાં વચ્ચે એ કરું છું? અરે ઉંમર તો એટલે કહું છું કે તમને યાદ આવે કે હું 30 નો થયો ને તોય મને કઈ બુદ્ધિ નહીં ચાલતી. આ કેરી હું કાલ બદલાઈ લાય અને હવે ફરી છે ને જાતે લઈ આવવાની. મને નહીં કહેવાનું કેરી લઈ આવવાની. આપી આવત ખરા પણ 2 પેટી લઈને આવજો. એક તમારે જેટલું લઈને આવતા હોય તો તમને જ કેરીનો રસ બનાવીને નહીં આપું. હું ખાઈ જાય તમને નહીં આલું. ભાવ સાંભળ્યો તો કેરીનો? હા તે શું થયું? સીઝનમાં તો ખાવાની કે નહીં? તાર ભાઈને ફોન કરીને એમ તો કે ભાઈ એક પેટી લાવજો કેરી. કેમ પૈણીને તમારા જોડે આવીશું તો તમારે નહીં ખર્ચા ઉઠાવવાના મારા? હા તો મેં ક્યાં ના પાડી પણ એક પેટી તો પતાવો પેલા. ના મારા 2 જોઈએ. હા તો આ રવા દો આ પાકત ત્યાં સુધી વાંધો નહીં. તમે જઈને બીજી પાકી લેતા આવો. હા તે સમજણ પડી? અને અથાણાની એ કેરી લાવવાની છે. અથાણું નાખવાનું છે. અથાણું હવે ગઈ સાલનું તો ફેંકી દીધું તું. કશું ફેંકી નહીં દીધું તો તમે ખાધું નહીં. પેલા કે ગુંદાનું બનાય પછી કે સુંદો બનાય તો સુંદોય ના ખાધો કઈ ખાધું નહીં. આ વર્ષે ફરી બનાવ્યું તું. હા સમજે? સારું. ચીકડા લેટ જેવા છો તમે. હે હા એ તો ગરમી છે તો ચીકણા લેટ જેવા જઈએ ને. અરે પૈસા વાપરવામાં કહું છું ચીકડા લેટ જેવા. તો એમ ક્લિયર બોલ ને પણ મને એમ કે ગરમીનું એટલા એમને એવું લાગે છે કે હું એટલું સ્માર્ટ લાગુ છું પણ મૂર્ખા લાગો છો તમે. સમજે? દેતાલી જાવ ને અહીંયાથી લેતા આવો પાકી કેરી. આજે રસ બનાવવાનો છે અને કાલ મહેમાન આવવાના છે હો પાછા. આ લઈ જાઉં કેમ વેચાય ને મહેમાન? અરે રસ તો પૂરી બનાવવાની છે. મેં મારા ઘરનાને બોલાયા છે. આથી આ મોઘાની કેરી તાર ના ગચમતા ગન્નાય નહીં પાડી કેરી અમે તો ભાડી છે તો પછી એટલે જ ખવડાવવાની છે. મારા ગન્નાને એવું ના લાગવું જોઈએ કે કુમાર તો છે ને કેરીને રસે નહીં ખવડાવતા માસુડી. સમજ્યા? એટલે તાર કે ઘરના 4 માણસ આવો તો 5 પેટી કેરીનો રસ જોઈએ. એક માણસનો 10 માણસ માણસ આવવાના છે રાક્ષસ નહીં આવવાના તો 4 પેટી જો જોઈએ. પેલા તો તાર ભાઈ એકલો જ 100 માણસ બરાબર છે. આખો કેરબો રસ પી જાય એકલો. પૂરું થઈ ગયું તમારું નાટક. અહીંયાથી જતા રહેજો ને તો હું હામેણી ખોરું છું હવે. આયા મોટા 4 પેટી વાળા તમારા ઘરના ખાતા હશે 10 પેટીઓ ખાઈ જાય છે. ગોટલા બહાર ફેંકો ખાલી. હારું વેણ હું લઈને આવું. હા વાંધો નહીં. કઈ વસ્તુ હરખી ના મળે માણસની.